નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 17/4/2026ના રોજ ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે વિજ્ઞાન વિષયનું મોડલ પેપર લાવ્યા છીએ, જે કુલ 80 ગુણનું છે અને જેનો સમય 3 કલાક છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપરનું સોલ્યુશન, જેમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે જલીય નિવાસ સ્થાનના ઉદાહરણોમાં એકનો સમાવેશ થતો નથી। વિકલ્પ A સરોવર, વિકલ્પ B નદી, વિકલ્પ C રણ અને વિકલ્પ D સમુદ્ર। તો જવાબ છે વિકલ્પ C રણ। બીજો પ્રશ્ન છે કઈ વનસ્પતિના મૂળ કદમાં ઘણા નાના હોય છે? તેનો જવાબ છે વિકલ્પ C જલીય। ત્રીજો પ્રશ્ન છે વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે? તેનો જવાબ છે વિકલ્પ A ઓક્સિજન। ચોથો પ્રશ્ન છે કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે? તેનો જવાબ છે વિકલ્પ A દેડકો। પાંચમો પ્રશ્ન છે માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે? તેનો જવાબ છે વિકલ્પ B ચૂઈ। છઠ્ઠો પ્રશ્ન કયા છોડની ડાળીને અડતા તેના પર્ણ બીડાઈ જાય છે? તેનો જવાબ છે વિકલ્પ A લજામણીના। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે વર્ગીકરણ કરો દરેકના 2 ગુણ। જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનાનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો। ખડક, બિલાડી, તુલસીનો છોડ, બસ, પતંગિયું, સાયકલ, રેડિયો, ઊંઘતો કૂતરો, કબૂતર, ટેલિફોન, સિંહ, અંકુરણ પામેલું વાલનું બીજ, માખી, પતંગ, અળસિયું, સ્કૂટર। તો આ દરેક વસ્તુનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરવાનું છે। તો સજીવની અંદર આવશે બિલાડી, તુલસીનો છોડ, પતંગિયું, ઊંઘતો કૂતરો, કબૂતર, સિંહ, અંકુરણ પામેલું વાલનું બીજ, માખી અને અળસિયું। નિર્જીવની અંદર આવશે ખડક, બસ, સાયકલ, રેડિયો, ટેલિફોન, પતંગ અને સ્કૂટર। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારભાષકમાં વર્ગીકૃત કરો। તો અહીં જે પદાર્થો આપેલા છે તેને આપણે પારદર્શક, અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકૃત કરવાના છે। તો સૌથી પહેલાં અપારદર્શકની અંદર આવશે ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડના લાલચોળો ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર। પારદર્શકની અંદર આવશે હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર। પારભાષકની અંદર આવશે પ્લાસ્ટિકનું પડ, ધુમાડો, ધુમ્મસ। પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે માગ્યા પ્રમાણે જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન છે કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું હોતું નથી। તેના માટે કારણો નીચે મુજબ છે કે સ્થિતિસ્થાપક રબર પટ્ટીની લંબાઈ બદલાઈ જાય છે। તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં રબર પટ્ટીની લંબાઈ વધી જાય છે। એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન 2 કે 3 વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે। જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપન જુદા પડે છે। બીજો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચડાવેલ હોય છે। શું તમે તેનું કારણ સમજાવી શકો છો? તો જવાબ છે કે ઇલેક્ટ્રિશિયનના સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે। રબર અને પ્લાસ્ટિક વિદ્યુતના અવાહક પદાર્થો છે। આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી। પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી। ત્રીજો પ્રશ્ન છે કે તમને 2 એકસરખી પટ્ટીઓ આપવામાં આવે છે જે લોખંડની બની હોય
તેવી લાગે છે કે જેમાંની એક ચુંબક છે અને બીજી માત્ર લોખંડની પટ્ટી છે. તો ચુંબકની પટ્ટી કઈ છે તે તમે કઈ રીતે શોધશો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. અહીં જે જવાબ લખેલો છે તેમાં ભૂલ છે. આ જવાબ તમારે નથી લખવાનો. તમારે પ્રશ્ન નંબર 3નો જવાબ તમારી જાતે લખવાનો છે. ચોથો પ્રશ્ન છે કે તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો? તો લોખંડનો એક લંબચોરસ ટુકડો લો, તેને ટેબલ પર મૂકો. હવે ગજિયો ચુંબક લો તથા તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ એક છેડા પાસે રાખો. ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડના ટુકડાના બીજા છેડા સુધી તેને પૂરી લંબાઈ પર ઘસો. ચુંબકને ઊંચું કરી અને તેના ધ્રુવને લોખંડના ટુકડાના જે છેડાથી શરૂઆત કરી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડના ટુકડા પર 30 થી 40 વખત પુનરાવર્તન કરો. લોખંડનો ટુકડો ચુંબક બન્યો છે કે નહીં તે જાણવા પિન કે લોખંડની રજકણ તેની નજીક લાવો. જો ન થયા તો થોડા વધુ સમય માટે ચાલુ રાખો. ચુંબકનો ધ્રુવ અને ગતિની દિશા ન બદલાઈ જાય. ત્યાર પછી આગળ પ્રશ્ન 4 જેની સૂચના છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે જે પદાર્થમાંથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં તેને ખાલી જગ્યા પદાર્થ કહેવાય. જવાબ છે અપારદર્શક. બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તો તેનો જવાબ છે વિકલ્પ સી, સૂર્ય. ત્રીજો પ્રશ્ન છે કે પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બમાંના પાતળા તારને શું કહે છે? જવાબ છે વિકલ્પ સી, ફિલામેન્ટ. ચોથો પ્રશ્ન છે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે? જવાબ છે વિકલ્પ સી, ચુંબક. ત્યાર પછી આગળ પ્રશ્ન 4 જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. જેમાં પહેલો પ્રશ્ન છે કે અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી. તો અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી કારણ કે વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય છે. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી. બીજો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. તો જવાબ છે કે આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. ત્રીજો પ્રશ્ન છે અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે. તો અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે કારણ કે ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે તેમજ ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થોમાં કયું ચુંબક છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા પ્રશ્નનો ઉત્તર અંતર સાથે સંકળાયેલો નથી? તેનો જવાબ છે વિકલ્પ ડી, ટેબલ ખુરશીથી કેટલું ભારે છે. બીજો પ્રશ્ન છે પિનહોલ કેમેરા વિશેનું નીચેના પૈકીનું કયું વિધાન સાચું છે? તેનો જવાબ છે વિકલ્પ બી, પિનહોલ કેમેરા વડે મળતું પ્રતિબિંબ ઉલટું હોય છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત આપતું સાધન કયું છે? જવાબ છે વિકલ્પ બી, વિદ્યુત કોષ. ચોથો પ્રશ્ન છે ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? વિકલ્પ એ ગરમ કરવાથી, વિકલ્પ બી વારંવાર પછાડવાથી, વિકલ્પ સી ટીપવાથી કે વિકલ્પ ડી આપેલ તમામ? તો જવાબ છે વિકલ્પ ડી, આપેલ તમામ. પાંચમો પ્રશ્ન છે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં કયો ગેસ ઉત્પન્ન કરે છે? જવાબ છે વિકલ્પ એ, કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, દરેકના 2 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે કે રણની વનસ્પતિઓના અનુકૂલનો જણાવો. તો આ પ્રશ્નનો જવાબ અમે કંઈક આ મુજબ લખેલો છે. તમે તમારી જાતે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. પહેલો મુદ્દો છે કે રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. બીજો મુદ્દો છે
કે રણની વનસ્પતિમાં કાં તો પાંદડા હોતા જ નથી, કાં તો ખૂબ નાના હોય છે. તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે, જે પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. ત્રીજો મુદ્દો કે આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડ દ્વારા થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ કંઈક તમે પ્રશ્નના જવાબમાં મુદ્દાઓ લખી શકો છો. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણો આપો. તો હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો છે વિમાન, હેલિકોપ્ટર, અવકાશયાન. પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો છે હોડી, વહાણ, આગબોટ. અને જમીન ઉપર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો છે બસ, સ્કૂટર, ટ્રેન. ત્રીજો પ્રશ્ન છે પડછાયો એટલે શું? પડછાયાને કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ જણાવો. ત્રીજા પ્રશ્નનો જવાબ છે કે પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવતા પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. આથી વસ્તુને બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે, તેને પડછાયો કહે છે. પડછાયાના કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી વિવિધ પ્રકારની ખગોળીય ઘટનાઓ બને છે. ચોથો પ્રશ્ન છે હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓની યાદી કરો. તો કાગળની ફરકડી બનાવી તેને ફેરવવી, વેધરકોક દિશા દર્શાવે છે, પદાર્થોનું સળગવું, માટીને પાણીમાં પલાળતા પરપોટા થવા, પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા વગેરે હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પ્રવૃત્તિઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સમજ મુજબ પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 5 ક, જેની સૂચના છે નીચે આપેલા પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. કોઈ પણ એક, જેમાં પહેલો પ્રયોગ છે કે બીજને અંકુરિત થવા હવા, પાણી, ગરમી અને પ્રકાશ જરૂરી છે તે દર્શાવવું. તો તે માટેનો અહીં પ્રયોગ લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે અને ત્યારબાદ તેમાં આકૃતિ પણ દોરવાની છે. બીજો પ્રશ્ન છે કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી. તો બીજા પ્રયોગની આકૃતિ, તેની પદ્ધતિ, સાધન સામગ્રી, અવલોકન અને સમજ દરેક વસ્તુ અહીં લખેલી છે. નિર્ણય લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 6 જેની સૂચના છે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. દરેકના 1 ગુણ. જેમાં પહેલી ખાલી જગ્યા છે કે પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ એ ખાલી જગ્યા ગતિનું ઉદાહરણ છે. જવાબ છે ધીમી. બીજી ખાલી જગ્યા છે 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. જવાબ છે 5000. ત્રીજી ખાલી જગ્યા છે લંબાઈ માપવા માટેનો SI એકમ ખાલી જગ્યા છે. જવાબ છે મીટર. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 બ, જેની સૂચના છે માગ્યા પ્રમાણે જવાબ આપો. દરેકના 2 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે, તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો. 1.65 મીટર બરાબર 1.65 ગુણ્યા 100, એટલે કે સેન્ટીમીટરમાં ફરી જશે 1.65. ત્યારબાદ અહીં 165 સેમી છે, એને મિલીમીટરમાં ફેરવીએ તો 165 ગુણ્યા 10, એટલે કે 1650 મિલીમીટર. ત્યાર પછી આગળ છે બીજો પ્રશ્ન કે 7450 મીટરને કિલોમીટરમાં દર્શાવો. તો જવાબ છે 7.450 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન છે રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. 1000 મીટર બરાબર 1 કિલોમીટર આપેલું છે અહીં. તો એનો જવાબ આવશે અહીં 3.250 કિલોમીટર. પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે કે માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈ પણ 2. જેમાં પહેલો પ્રશ્ન છે પિનહોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો. તો અહીં પિનહોલ કેમેરા બનાવવાની રીત આપેલી છે, જે તમારે આ મુજબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે કે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સહ સમજ આપો. તો અહીં સાદા વિદ્યુત પરિપથની આકૃતિ દોરેલી છે, ત્યારબાદ તેની સમજ આપેલી છે. ત્રીજો પ્રશ્ન છે કે હોકાયંત્રની રચના સમજાવો. તો તેનો જવાબ અહીં લખેલો છે કે સામાન્ય રીતે હોકાયંત્ર એક નાનું કાચથી ઢકાયેલું બોક્સ છે. બોક્સની અંદર એક ચુંબકીય સોયને ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. હોકાયંત્રમાં એક ચંદો હોય છે. આપણે
જે સ્થળે દિશા શોધવી હોય ત્યાં હોકાયંત્ર રાખવામાં આવે છે. એની સોય જ્યારે સ્થિર થાય ત્યારે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. પછી હોકાયંત્રને ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી ચંદા પર અંકિત કરેલા ઉત્તર અને દક્ષિણે સોયની સામે એક સમાન ન ગોઠવાય. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઓળખાય તે માટે હંમેશા તેને જુદા રંગથી રંગેલો હોય છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 8 જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. અહીં વિભાગ એ અને વિભાગ બી બે વિભાગ આપેલા છે અને આપણે બાજુમાં તેના ઉત્તર લખવાના છે. વિભાગ એમાંથી પહેલું છે પવનની દિશા બતાવતું સાધન, તો એની સામે અહીં જવાબ છે સી વેધરકોક. બીજું છે નુકસાનકારક ધુમાડાને આપણાથી દૂર રાખવા, જવાબ છે વિકલ્પ ડી લાંબી ચીમની. ત્રીજું છે ઓક્સિજનના સિલિન્ડર સાથે રાખે, જવાબ છે વિકલ્પ બી પર્વતારોહકો. ચોથું છે હવામાં સરકતું એન્જિન વગરનું વિમાન, જવાબ છે વિકલ્પ એ ગ્લાઇડર. એટલે પહેલાની સામું સી, બીજાની સામું ડી, ત્રીજાની સામું બી અને ચોથાની સામું એ આવશે. પ્રશ્ન 8 વ્યાખ્યા આપો, જેમાં પહેલું છે પારભાષક પદાર્થ. તો જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ એટલે કે થોડો પસાર થઈ શકે છે તેને પારભાષક પદાર્થ કહે છે. બીજી વ્યાખ્યા છે વાતાવરણ. તો પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન 8 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, કોઈ પણ બે. જેમાં પહેલો પ્રશ્ન છે કે જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો. તો જલીય વનસ્પતિના અનુકૂલનો માટેનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નોના જવાબો તમારી સમજ મુજબ જાતે લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. બીજો પ્રશ્ન છે કે તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે, સમજાવો. તો તે પ્રશ્નનો જવાબ છે કે ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. ત્રીજો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો જલચક્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જલચક્ર વિશેની ટૂંકનોંધ લખેલી છે, જે તમારે આ મુજબ લખવાની છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે કે માગ્યા પ્રમાણે જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું. તો અહીં તે પ્રયોગ માટેનો હેતુ, સાધન સામગ્રી, આકૃતિ આપેલી છે, પદ્ધતિ આપેલી છે, જે તમારે કંઈક આ મુજબ લખવાની છે. ત્યારબાદ તેનું અવલોકનનું કોષ્ટક આપેલું છે, નિર્ણય આપેલો છે, બરોબર. કંઈક આ મુજબ તમારે આ જે પ્રવૃત્તિ આપેલી છે તે લખવાની છે આકૃતિ સાથે, બરોબર. તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રવૃત્તિ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6નું વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.